અને હવે વાત રાજ્યના વાતાવરણને લઈને કરીએ તો બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા છે તો કમોસમી વરસાદ થાય તો પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 2-3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે તો કેટલાક જિલ્લાઓમાં વરસાદ પણ પડી શકે છે। અને જોતા આજે બનાસકાંઠાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ઠંડીના ચમકારા વચ્ચે વરસાદી માહોલ સર્જાય તો નવાઈ નહીં। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે। કમોસમી વરસાદથી રાયડો, ઈસબગુલ, જીરું, બટાકા સહિતના પાકને ભારે નુકસાન થઈ શકે છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા ધવલ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, બનાસકાંઠાના વાતાવરણમાં પલટો। ચોક્કસથી ભાવિની જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી માવઠા છે તે થઈ શકે છે ને તે હવામાન વિભાગની આગાહી અનુસાર જ બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાનું વાતાવરણ છે તે ઘનઘોર બન્યું છે। કાળા ડિબાંગ વાદળો ઘેરાય છે ને તેને જ કારણે અત્યારે તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો છે તેમના જીવ છે તે તાળવે ચોટ્યા છે। મહત્વની વાત છે કે જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરોમાં રવિ સિઝન એ ખેડૂતો માટે મહત્વની સિઝન હોય છે અને તેમને પોતાના ખેતરોમાં રાયડો, ઈસબગુલ, જીરું, બટાકા સહિતના પાકોનું વાવેતર કરી દીધું છે, વાવણી કરી દીધી છે અને હવે આ પાક તૈયાર થવાની સ્થિતિમાં છે ને તેવા જ સમયે આ કમોસમી માવઠાની જે પ્રકારે આગાહી કરાઈ છે, જો કમોસમી માવઠું થાય તો ખેડૂતોના પાકમાં ભારે નુકસાન આવવાની ભીતિ છે તેને લઈને અત્યારે તો જે પ્રકારે આ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે ને તેને લઈને ખેડૂતો છે તે ખેડૂતો ભયભીત બનેલા જોવા મળી રહ્યા છે। ભાવિની આભાર માહિતી માટે।